સ્વપ્નમાં દર્શન એ સાધારણ દર્શન. જપ અનુષ્ઠાન સાધના કરતા કે કથા સત્સંગ સાંભળતા હૃદયમાં નારાયણના દર્શન થાય, કંઈક અનુભવ થાય, એ મધ્યમ પ્રકારની અનુભૂતિ. અને ક્યારેક કોઈના ઉપર ભગવાન અનુગ્રહ કરે તો પ્રત્યક્ષ દર્શન થાય. શિવજીની સામે જેમ રામ પ્રત્યક્ષ થયા, પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા રૂપશીલ નિધિ તેજ ધ્રુવજીની સમક્ષ ભગવાન પ્રગટ થયા, પ્રત્યક્ષ. આ શ્રેષ્ઠ દર્શન છે. આપણી બુદ્ધિ એટલી બધી ભૌતિકતામાં ખેંચાઈ ગઈ છે અને જડતાને એને કારણે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે કે ચિન્મયી આવી અનુભૂતિના વિશે આપણે વિચારી જ શકતા નથી. આવું થતું હશે કંઈ? ના બને. મજાની વાત એ છે કે આવું વિચારવા વાળો પોતે ચિન્મય છે. તું જીવતો છે, ચિન્મય છે, એટલે તો વિચારી શકે છે આવું, કે આવું ન થાય. આવું ન થાય એવો વિચાર કોણ કરે છે?